હા શું કરવાનું કયો? હા છોકરા ફરતા વ્યાટ વરી ગયા વાપરવાલવા જુગાડ દેશી જુગાડ પાકીટ બની રહ્યા છે હળવી મૂકી દીધી છે. હા મારા પપ્પાના ફેવરેટ પુડલા છે. કેમ છો? મજામાં. સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા બ્લોગમાં. મિત્રો આજે છે સન્ડે ને મારો બાબુ ઉઠ્યો 8:30 જોઈ લો. બધા મિત્રોને સૌથી પહેલા જય સોમનાથ, હર હર મહાદેવ. તો નાસ્તો થઈ ગયો છે અમારો રેડી, બેસી ગયા છે ફૂલ ફેમિલી. અને આજે જો હોમ મિનિસ્ટર કંઈક અલગ જ યુનિફોર્મમાં દેખાઈ રહ્યા છે. મહેમાન, દાદા દાદી, બાપા બાપા બા અને જો અમારો કમ્પ્લીટ નાસ્તો કર્યો બેસી ગયા. ચાલો હવે તો વાગી ગયા છે 11 અને અહીંયા જો સજ્યા જવાની અહીંયા ચા પીવો એવું. ચાલો તને અહીંયા ચા બની ગયો છે જોરદાર. અમારા મમ્મીએ બનાવી દીધો ચા. હા બસ હા હા કેવડો દાણા તમારે ચા પીવો હોય દઈ જાઓ. પેટ્રોલિયમ ઘડિયાળ તો વાગી ગયા છે 1:30. તો મિત્રો જો શ્રી રામ પેટ્રોલિયમ અમદાવાદ ની ઘડિયાળ છે એમાં વાગ્યા 12:30. જમવાનો ટાઈમ. હારી ઘડિયાળ સાચું બતાવે પછી કરવા આમ સામે જતો રે તું ઘોડા તારા ઘરે આવી તો મોઢું જ ખબર વાહ ખોટા રોકાડાય તમે રોકાવાનું નતું. માર ખાવું નહીં તો એને એનું હોય એ જ સાચી વાત. એ જે કરે એ બરોબર જ હોય એટલે દેખાડો ટીવી નો બંધ રાખી તો આપણે બધું સંભળાય વાતો કરીએ છીએ. લ્યો હવે ખાય જ નહીં. છોકરો કેવો હમણાં એ બધું ઘોરે આ બેવાનું હો બાપાજી હવે કોઈ ખાતું છે આવી હાલો આપણા ઘરે હાલ. હાલો ઉભા થા હાલો. ના 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 હાલો હા દાદા હે તારા ઠીક છે ચલો આવી જાઓ. આ તો આપડા કહેવાય ને રામાયણ ખાવું પડશે. ટેકાનું શાક અને છે બાજરીના રોટલા અને ઘઉંની રોટલી. કારણ કે જો જો કેટલી દાદાગીરી કરે આવી રીતે કોઈ વાત કરે. ચલો મિત્રો વાગી ગયા છે 5 અને આ જો અહીંયા વલ્લભ ચાલુ છે. કાં શું ડિસિઝન આવ્યું હે? કોણ કોઈ લઈ જાય હે? કોઈ ના લઈ જાય. ચમ હાલો આપણે તો ચિંતન ને લઈ જવાના. ચિંતન ને પ્રતિક ને બેન એકલા ના જઈ શકે તમે એકલા રમવાના એ ઘણા ઈ દડો આવો દડો ના ચાલે ખોઈ જાય. મેરા 8 રૂપિયા લઈને જ ગામ આવ્યા છે. બાપા હું કહું આપણે પૈસા ના આપતા રહો દોની હાલવાનું ના ડડા હે ના તો પૈસા વેસ્ટ ક્યાં કરના દોડો હા. ઠીક છે જો તમે તો લપ ચાલુ છે દડાની. જવા દે નહીં લેવા જોઈએ. દડો નહીં લેવાનો ભાઈ. બાપા નહીં બહુ લેવાનો. 5 દડા ખોયા કેટલા આપણે નાખ્યા 5 દડા. કેટલા દડા ખોયા હે? એક દાડા હાચો બાપા હજુ આ ડડો ના લાવ તો ચિકન પાટ તો લઈ જાઓ. આ દડો ના લાવે આયા કી ગામડે કી હા. પીવો શું કરવાનું શું કરવાનું કયો? પૈસા અમે ભાડા વેટ લઈને આયા ગેટામાં હા અને છોકરા ફરતા વ્યાટ વરી ગયા હા વાપરવાલવા તમે એમને વ્યાટ લેવાલવા દડા લેવાલવા બોલો. થોડું લેવાનું હે પછી અમારે હાલીને જવાનું. બાબા પૈસા અમારે ડોવા આમાં એમાં કશું
કાગળ ઈ તો ઓલું કરે. બધા આધાર કાર્ડ લે. પણ કાગળ યાર. એટલે આધાર કાર્ડ જો દેશી જુગાડ પાકીટ અરે આ તો બેડા ને હોય. ના બાપા નહીં લાદવાનો તું દોડો જ નહીં લાદવાનો આજે આથી નહીં લાવવાનો દોડો આગેલા અને પછી અહીં નહીં જો પછી ખોવાઈ જશે તો તો ભાઈ ના લાગે ફાઇનલ ને હા હારું ચાલો આના પછી દડો ખોવાઈ જાય પ્રતિક ના લે આના પછી દડો સોવાઈ જાય તો હવે નોકરી નહીં માંગુ. હું મારા બાપાની સાક્ષી હું મારા બાપા સાથે આખું વર્ષ દડો લઈશ નહીં આખું વર્ષ દડો નહીં લાવ બરોબર ખાઈ લેવાનું રોઈશ તો તો આખું રોઈશ તો- વર્ષ રોઈશ પણ નહીં ના ના એ તો ગમે તાણે કદાચ આ તો ડિસિઝન ફરી જાય એકાદ મહિનો રાખો ને એકાદ મહિનો હાલત એ બહુ ના ચા ફાઇનલ દડાનું થઈ ગયું છે આપણે બરોબર ને વાગી ગયા છે છો અને આવી ગયા છે દાદા અને બધા જો બેઠા છે તો ફૂલ અવાજ ચાલુ છે ટીનો આજે જો ફૂલ રેસીપી બની રહી છે આવડીની અળવી અળવી બની રહી છે મિત્રો જોઈ શકો છો વાંદા થઈ તમે ગયા છે આપણા રેડી કમ્પ્લીટ કપાઈ ગયા છે બરાબર અને આપણે બની ગયા છે મહેમાન માટે જા લઈ લે શા મિત્રો જો અહીંયા ફાઇનલી આપણી બની રહી છે અળવી તો અળવીનું કામકાજ ચાલુ થઈ ગયું છે કાલની ઘોડામાં આપણે જેમ રેસીપી બતાવી હતી સોયાબીનની બરાબર ને હા એવી નીકળ્યું છે બોલો. તો જો પહેલા આવી રીતે આપણે લગાવી દેવાનો ચણાનો લોટ અને ચણાનો લોટ લાગી જાય પછી એને સરખી રીતે રોલ બનાવી દેવાનો હા છે રોલ તો જો આવી રીતે રોલ કરીને કંઈક મૂકવાના છે આડા તરફની. તો આવી રીતે પછી એને વન બાય વન આ બધા પત્તાના રોલ આપણે બનાવી નાખવાના છે જો આ ચાલો મિત્રો તો જો આપણે અહીંયા બની રહ્યા છે અળવી મૂકી દીધી છે અને પુલ્લા હા મારો ફેવરેટ ફૂડ ફેવરેટ કોણ આવ્યું છે બાબા અને આની અંદર શું છે બતાવો તો શું છે અરવી તો જો મિત્રો પુલ્લાનો લોટ મારા પપ્પાના ફેવરેટ પુડલા છે ઓય, તૈયાર છે ફટાફટ જો અહીંયા તો રાંધવાનું થઈ ગયું છે અને મારા બાબુ પણ હા તો ઠીક છે જો ગરમીથી પેટ છે પણ ઘણો બધી મહેનત છે ભાઈ બહુ મસ્ત લોટ બહુ મસ્ત હોય. બહુ મસ્ત છે આના અમારે કાચો લોટ ભાવ બોલો શું બહુ કરવાનું મસ્ત લાગે ગળો ગળો આ તે ગોર એટલે ઘરે તો લાગે જ ને બાપાનો તો બંધ ભાઈ ગયા છે 8 ને 5 જો બાપા ને બધા બેસી ગયા છે ખાવા તો અહીંયા આપણે જો બની રહ્યા છે પુડલા તો પુડલા બની રહ્યા છે અરે લેવું જ પડે તો પછી તમે તે આવી રીતે વાત સાચી જો મિત્રો થોડુંક પ્રોબ્લેમ થઈ ગયો છે પુડલામાં બનાવ્યા તો ખરા પણ હવે જોઈએ હું ટ્રાય કરું છું ચલો તાણે થોડોક તેલ લોટ વધારે નાખી દઉં એટલે ચોટે નહીં. મમ્મી આ થોડું વધારે નાખી તો જોઈએ હવે શું થાય છે પેલો ચમચો છે ને પેલો ગોર ગોર વાત કરી તો મિત્રો અહીંયા તો થોડોક જાડો એવો કર્યો છે ને થઈ ગયો છે હું લોટો પડો જો મિત્રો અમારો આ ત્રીજા નંબરનો પુડલો છે બરાબર ને આ પરફેક્ટ ગોળાકાર બન્યો થોડો બ્લેક થઈ ગયો છે પણ ચાલશે એ આ ચાલો હા તો જલ્દી જલ્દી હાલો ત્રીજા નંબરનો આયા જોઈ લે સ્પેશિયલ રેડી હે એ થોડો બ્લેક થઈ ગયો પણ રેડી હે તમારે ગાર અને હરકો ફેરવી ના આપો એટલે એવું થાય. એ થોડો ગાર જાડો પડે એટલે ગાડો જાડો હતો ચલો મિત્રો ફાઇનલી અમે બનાવી દીધું છે અમારો ફર્સ્ટ ક્લાસ પુડલો બહુ મજા આવી આનંદ આવી ખાવાનું પણ એન્જોય ચલો ખુશી ચલો એક રહ્યો આમાં ખાલી હવે ચોથો એક પુડલો છે ખાલી આપણે બરાબર અને અળવી જેવી બની અળવી ગળી હે કે હે મારી હે તો ખાંડ નાખ દે ઉપર બાકી બધું રેડી કઢીમાં તને પુડલો જોઈએ ચાલો એક પુડલો હા હવે એક છે ખાલી બરાબર ચાલો ફાઇનલી ચોથો પુડલો પણ આપણો બની ગયો છે ફર્સ્ટ ક્લાસ ટ્રાય વિલ બી સક્સેસ ચાલો મિત્રો ધુમાડો થઈ ગયો ને બહુ મજા આવી ચોથો પુડલો બની રહ્યો છે અમારો બાબુ આવી ગયો લેવા માટે બાબુ થોડી 5 જ મિનિટ હો હાય જોઈ લે
ચલો મિત્રો, પહેલી વાર બનાવતા હોય એટલે એવું તો થાય જ છે. પહેલી વાર જ બનાવે ને, કોઈ બનાવે એ તો એવું થાય. આ લોંગ ટાઈમે બનાવીએ તો એવું થાય, અને પહેલી વાર કહેવાય ને તો મારા માટે મેં તો પહેલી વાર આવું ટ્રાય કરું. ના હું બને, નથિંગ ઇમ્પોસિબલ, નથિંગ ઇન ધ વર્લ્ડ. દુનિયામાં કંઈ પણ શક્ય નથી જો આપણે ધારીએ તો. બરાબર મિત્રો, એ આશા સાથે આજનો આપણો પુડલાનો પ્રોગ્રામ પણ કહેવાય ને આપણે સક્સેસફુલી પાર કરી નાખ્યો. કહેવાય કાલે સોયાબીન બનાવ્યા હતા, પુડલા બનાવ્યા, આજે અળવી અને પુડલા બનાવ્યા. તો મિત્રો કંઈ પણ વસ્તુ અશક્ય નથી. જીવનમાં ધારીએ તો બધી જ વસ્તુ પોસિબલ છે. તો આ છે આપણી અળવી અને આપણે બનાવ્યા તો પુડલો. બરાબર, મરચા છે, કઢી છે, અને કહેવાય ને આજનું જમવાનું આ છે. જોઈ લો, આવો ટાઈપનો આપણે પુડલો બનાવ્યા હતો. જોઈ લો, અને અળવી બળી સાથે બેસી જાય. અડધાએ જમી લીધું ને હવે અમે બે. આજે કયો દિવસ હતો જગા? તો આજે હસાવો દિવસ હતો. એમાં હસી ગયા કારણ કે અમારું પુડલાનું ઠેકાણું નહોતું, પણ બાકી પુડલાનું ઠેકાણું થઈ ગયું. ચલો મિત્રો, જમી લઈને પછી મળ્યા. કાકા તમે ના પીધો? પીવો બરફ બરોબર? વાળો પીવડાવે. ના ના નથી પીવું, ખબર નહીં પડી. બરફ વાળો ચા પીવડાવે. તો પપ્પાને ક્યાં દૂધ મહાદેવાને બહુ છે ઈચ્છા. ચા પાણીનો બ્રેક પડ્યો. લેવો ચા તમારે? અરે અરે લેવાનો, લેવો થોડો. જો તમારે રાખ રાખી. અરે મહાદેવ લખવાનું હતું એમાં. જોઈ લેતા. ચા પાણીનો બ્રેક પડ્યો. હા, ચા પાણી પીતા પીએ. અંદર એટલે ચા પાણી ચાલુ હોય. જબ્બાભાઈ, ચલો તમે આ બ્લોગમાં આપણે અહીંયા જ એન્ડ કરીશું. કહેવાની મજા આવી. મળીએ કાલ ફરીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ટેક કેર, બાય. ગુડ ના